વ્યાખ્યાનની અંદર આગળ વાત શરૂ કરીએ છીએ. ગઈકાલે આપણે મુલાકાત પ્રક્રિયાની તલસ્પર્શી વાત કરી અને એમાં એ સમજવાનો પ્રયત્ન કર્યો કે કોઈ એક સંશોધક જ્યારે માહિતીદાતા પાસે માહિતી લેવા માટે જાય છે તો એને કઈ કઈ બાબતની કાળજી લેવી જોઈએ એની વિગતની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં કરી. આજે મહત્વનો જે મુદ્દો મુલાકાતના અનુસંધાને જે આપણે ચર્ચવાનો છે અથવા તો વાત મૂકવાની છે એ છે મુલાકાત પદ્ધતિની સામાજિક સંશોધનમાં અગત્યતા, મહત્વતા અને એની શું મર્યાદાઓ રહેલી છે તે. આ બંને મુદ્દાઓની છણાવટ આપણે આ આજના વ્યાખ્યાનમાં કરીને આજનો આ ટોપિક આપણે એને પૂર્ણ કરીશું. અગાઉ પણ આપણે વાત કરી હતી તેમ કે સામાજિક સંશોધનની અંદર વિવિધ પ્રકારની પદ્ધતિઓ કે પ્રયુક્તિઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ એક સંશોધક આ પ્રકારની પ્રયુક્તિનો ઉપયોગ કરે છે, કોઈ બીજો સંશોધક બીજા પ્રકારની પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. તો પ્રયુક્તિ વિશે આપણે બહુ અગાઉ વિશેષ ચર્ચા પણ કરી છે. પ્રયુક્તિની પસંદગીમાં કઈ કાળજી લેવી જોઈએ, પ્રયુક્તિની પસંદગી શા માટે આ પ્રકારની કરવી જોઈએ, એ વિશે પણ ઘણી આપણે વાત મૂકી. સંશોધન ડિઝાઇનના અનુસંધાને પણ વાત મૂકી. મૂળ મુદ્દો આપણે એવો હતો કે ભાઈ તમે આ પ્રયુક્તિ ઉપયોગમાં લો છો કે આ પ્રયુક્તિ ઉપયોગમાં લો છો એનાથી બહુ મતલબ નથી. મતલબ છે તમારે માહિતીની સચોટતા, યથાર્થતા, પ્રમાણભૂતતાની. એટલે આપ તમે મુલાકાતના માધ્યમે માહિતી એકત્રિત કરો છો કે પ્રશ્નાવલીથી કરો છો કે નિરીક્ષણથી કરો છો એ મુદ્દો મહત્વનો છે જ નહીં. એ તો જે તે સમષ્ટિનું સ્વરૂપ, સંશોધકની પોતાની અને સંશોધન ક્ષેત્રની જે કંઈ વાત છે એના અનુસંધાને આપણે પ્રયુક્તિની પસંદગી કરતા હોઈએ છીએ. ઉત્તરદાતાઓની પણ અનુકૂળતા, પ્રતિકૂળતા જોતા હોઈએ છીએ. મૂળ વાત એ છે કે આપણને કોઈને કોઈ પ્રયુક્તિ વડે માહિતી કેવા પ્રકારની ક્વોલિટી જે ડેટા કહેવાય એ હોવો જોઈએ આપણી પાસે. એટલે જો માહિતી યોગ્ય નહીં હોય તો આપણું કામ જે છે એ યોગ્ય રીતે પૂર્ણ ન થાય. એટલે સંશોધન કાર્યને વ્યવસ્થિત રીતે પદ્ધતિસર જો કરવું હોય અને એના મૂળ આશયમાં જો આપણે ખરું ઉતરવું હોય તો પ્રયુક્તિની પસંદગી એ બહુ મોટી વસ્તુ છે. આપણે સામાજિક સંશોધનના વિભિન્ન સોપાનોની જે વારે વાત મૂકીએ છીએ કે ભાઈ સંશોધન પ્રશ્નની પસંદગી કરવી, એનું ઘડતર કરવું, એના માટેની સંશોધન ડિઝાઇન રજૂ કરવી, ઉપકલ્પનાનું નિર્માણ કરવું, આ મુદ્દાઓ જેટલા મહત્વના છે એટલા જ એમાંનો એક મુદ્દો જે છે તે છે પ્રયુક્તિની પસંદગી. એટલે જેમ ઉપકલ્પનાનું નિર્માણ અને ઉપકલ્પનાના નિર્માણ પછીનો મુદ્દો જે આવે છે, જે સંશોધન માટેનો કી મુદ્દો જેને કહી શકાય, કોર ફીચર જેને કહી શકાય કે ઉપકલ્પનાની ચકાસણી. આ ઉપકલ્પનાની ચકાસણી માટે આપણે કોઈને કોઈ પ્રકારની પ્રયુક્તિ, કારણ કે એના માટે તમારે માહિતી જોઈએ. માહિતી એકત્રિત કરવા માટે તમારી પાસે પ્રયુક્તિ જોઈએ. એટલે પ્રયુક્તિની પસંદગી એ સંશોધનના વિભિન્ન સોપાનોનું એક મહત્વનું સોપાન છે. અહીંયા આપણે વાત નથી કરવી, એ તો ઓલરેડી આપણે વાત અગાઉના વ્યાખ્યાનોમાં અને અગાઉના મુદ્દાઓમાં વિશેષ ચર્ચા કરી ગયા છે કે કઈ રીતે પસંદગી કરવી અને એ પસંદગીમાં કઈ કઈ બાબતોને લક્ષમાં લેવી જોઈએ. અહીંયા આપણે વાત મૂકવી છે કે સંશોધનની અંદર જ્યારે હું મુલાકાત પ્રયુક્તિનો ઉપયોગ કરું છું તો મારા માટે એક સંશોધનમાં કઈ રીતે ઉપયોગી છે આ પણ એટલી જ મહત્વતા. કારણ કે હું જ્યારે પસંદગીની વાત મૂકું છું ત્યારે મને બંને વસ્તુ ખબર હોવી જોઈએ. એની પોઝિટિવ સાઈડ અને એની નેગેટિવ સાઈડ, એના લાભ અને એના ગેરલાભ. આપણે અગાઉ વાત મૂકી કે ભાઈ મને સમય નથી, મારી પાસે આર્થિક ખર્ચ કરવાની જે શક્તિ છે નથી, અને મારે ઓછા સમયમાં ક્વોલિટી વર્ક કરવું છે તો મારા માટે ઉત્તમ પદ્ધતિ કઈ? તો આપણે કઈ એના માટે પ્રશ્નાવલી પદ્ધતિ એ વધુ લવચિક પણ છે ને વધુ કરકસરભરી પદ્ધતિ છે. આ વાત આપણે કરી ગયા. એટલે આપણા માટે પ્રશ્ન એ થાય કે પછી આ બીજી શું કામ પદ્ધતિ હું અપનાવું? આ જો મારા માટે ફ્લેક્સિબલ હોય અને ઇકોનોમીમાં જો આ કામ પતી જતું હોય તો પછી હું શું કામ બીજી પ્રયુક્તિઓની પસંદગીમાં એની પડાજોડમાં પડું? પણ એની જેમ એના ફાયદા છે તેનો મોટો ગેરફાયદો એ છે
એની મોટું વીક પોઈન્ટ શું છે કે આ પ્રયુક્તિ કેવળ ને કેવળ શિક્ષિત વર્ગમાં ઉપયોગી છે. સમજો, તમારી સમષ્ટિ અને તમારી સમષ્ટિના જે એકમો જે છે એમાં શિક્ષણ જ ન હોય, નિરક્ષર છે, એમની પાસે કોઈ અક્ષર જ્ઞાન નથી, એઓ પોતાની ભાષામાં નથી વાંચી શકતા, નથી લખી શકતા, નથી કોઈ લખેલું સમજી શકતા, એવા કિસ્સામાં તમારા માટે પ્રશ્નાવલી પદ્ધતિ કારગર નીવડે નહીં, કારણ કે એની મોટી આ પૂર્વ શરત છે. તો બરાબર છે કે ભાઈ, તો પછી શું? જો મારે આ પ્રકારની પ્રશ્નાવલી પદ્ધતિ વળી અભ્યાસ કરી શકતો નથી, કારણ કે એના મારા એકમો જે છે, એકમો એ પ્રકારની જે એલિજિબિલિટી જેને કહી શકાય એ પ્રકારની યોગ્યતા અથવા તો એમનામાં આ પ્રકારની ખાસિયત નથી, તો મારે અન્ય પ્રયુક્તિ તરફ જવું જોઈએ. તો એ અન્ય પ્રયુક્તિની જ્યારે વાત આવે ત્યારે બીજો વિકલ્પ તમારા માટે ખુલી જાય છે મુલાકાત. કે ચલો પ્રશ્નાવલી પદ્ધતિ ઉપયોગમાં લઈ શકતા નથી, તો પછી બીજો વિકલ્પ શું છે આપણી પાસે? તો બીજા વિકલ્પમાં આવે છે તે આ મુલાકાત પદ્ધતિ. હવે મુલાકાતની અંદર પણ આપણે કહ્યું કે મુલાકાતમાં પણ બે પ્રકારની રીત છે. એક મુલાકાત અનુસૂચિના માધ્યમે પણ આપણે આપણી મુલાકાત ગોઠવી શકીએ, અને બીજો મુદ્દો આવે છે મુલાકાત માર્ગદર્શિકાનો. એ મુદ્દાની પણ આપણે છણાવટ કરી. મૂળ મુદ્દે શું છે કે આપણને રસ એ છે કે એની શું ઇમ્પોર્ટન્સ છે, એનું સિગ્નિફિકન્સ શું છે. સામાજિક સંશોધનની અંદર આ પ્રયુક્તિ જે મેં પસંદ કરી છે અથવા તો પ્રયુક્તિ પસંદ કરવા જઈ રહ્યો છું, બે કારણ હોય છે. મોટે ભાગે આપણે જાણકારી પહેલા અગાઉથી પ્રાપ્ત એટલા માટે કરી લેવી જોઈએ કે આપણને બીજા વિકલ્પોની પણ સમજણ ઊભી થાય. એટલે જ્યારે હું મુલાકાત પ્રયુક્તિ પસંદ કરું છું તો એની મારે મહત્વતા જાણી લેવી જોઈએ, એની ઉપયોગિતા સમજવી જોઈએ. શું છે એની ઉપયોગિતા સંશોધન માટે? તો પહેલી વાત એ છે કે ભાઈ આ પ્રકારની પ્રયુક્તિ અથવા તો મુલાકાત જે ની ઉપયોગિતાની વાત જો કરીએ તો પહેલી વાત આવે છે કે સંશોધનનો પાયો રચે છે, એ બેઝ બનાવે છે. આપણે હમણાં કહ્યું કે ભાઈ આ એક પ્રયુક્તિ છે કે પ્રયુક્તિની અંદર આપણા જે કંઈ માહિતી છે, માહિતીની યથાર્થતા એ અનિવાર્ય છે. તો આ પ્રકારની પ્રયુક્તિમાં માહિતીની જે યથાર્થતા જે છે એ જળવાઈ રહે છે. અને જ્યારે માહિતીની યથાર્થતા જળવાઈ રહે ત્યારે આપણા માટે સંશોધનનો બેઝ ઊભો થાય છે, એટલે પાયો રચાય છે, અને એ આપણા માટે એવું મહત્વનું સોપાન બની જાય છે. એટલે સામાજિક સંશોધનમાં આ પ્રકારની જ્યારે વાત આવે છે, અને હું વારંવાર તમને કહું છું કે ભાઈ માહિતી ઉપર જ મોટો મદાર છે. માહિતી જો ભૂલ ભરેલી અને ખોટી અથવા તો જેને કહી શકાય કે પ્રમાણભૂત ન મળે તો આપણું આ બધું જ કામ એળે જાય. સંશોધન ડિઝાઇન ભલે યોગ્ય હોય, બધું યોગ્ય હોય, પણ માહિતી યોગ્ય ના હોય તો, કારણ કે માહિતી એ પેલું રો મટીરિયલ જેવું છે, ક્રૂડ છે. તો ક્રૂડ જ ન મળે તો પછી એની પરનો આધાર જેની પર તમે આગળનું બીજું જે બનાવવા જઈ રહ્યા છો તો શક્ય નથી બનવા. એટલે એ અર્થમાં આ સંશોધન માટેની એક પાયાગત ભૂમિકા એ આ મુલાકાત ભજવે છે. બીજી વાત એ છે કે નિર્દેશ જળવાય છે. જુઓ, હમણાં આપણે વાત કરી કે ભાઈ હું ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલું છું. આપણે ગઈકાલે પણ આ મુદ્દોની વાત મૂકી હતી, આડ વાત કરી એમાં કે પ્રશ્નાવલી પદ્ધતિ યોગ્ય છે, અને હમણાં પેલી કઈ મર્યાદા શિક્ષિતની નથી લાગુ પડતી. આપણા જે રિસ્પોન્ડન્સ છે બધા શિક્ષિત છે અને સારું એવું શિક્ષણ ધરાવે છે, એટલે એમનું એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે. જ્યારે તમે કોઈ પ્રશ્નાવલી પૂછો છો તો દે કેન ગીવ ધ આન્સર પ્રોપરલી. આ એક ક્ષમતા એમની છે. એ સમજી વિચારીને આપણે પ્રશ્નાવલી પ્રયુક્તિ પસંદ કરી. હવે બને છે શું, પ્રશ્નાવલી પદ્ધતિમાં બે બાબત છે. એક કહ્યું કે ભાઈ આ પદ્ધતિ એટલા માટે વધારે ઉપયોગી છે કે ભૌગોલિક રીતે જુદા જુદા વિસ્તારોમાં જ્યારે ઉત્તરદાતાઓ સેટલ હોય, છવાયેલા હોય, તેવી સમયે આ બહુ મોટી વાત બની જાય છે, કારગર નીવડે છે. કારણ કે આપણે દાખલા તરીકે ભારતીય સમાજની જ વાત લઈએ. હવે ભારત એ ભૌગોલિક રીતે વિશાળ દેશ છે. જુદા જુદા પ્રદેશો, જુદી જુદી ભાષા, જુદા જુદા સમુદાયો, કેટલા બધા વિભિન્નતા વાળો આપણો દેશ છે.
હવે માની લો કે મારો કોઈ એવો અભ્યાસ છે, એટલે રિલેટેડ ગુજરાત સાથે રિલેટેડ છે, પણ એમાં રિસ્પોન્ડન્સ જે છે ભારતભરમાં ફેલાયેલા છે. કોઈ બિહારમાં છે, કોઈ યુપીમાં છે, કોઈ કર્ણાટકમાં છે, ભારતભરમાં છે, અને સંખ્યામાં કદાચ મર્યાદિત છે. 200 થી વધારે મારા રિસ્પોન્ડન્સ નથી, પણ આવું છે, એ અલગ અલગ પ્રદેશોમાં છવાયેલા છે. તો હવેની સ્થિતિ જ્યારે આવે ત્યારે શું કરીએ? તો એવે સમય તમને આ પ્રશ્નાવલી પદ્ધતિ ઉપયોગી નીવડે કે ભલે હું તો ભારતની વાત, હું તો વિદેશની વાત, ભલે ભારત નહીં, ભારત બહાર પણ ભલે ને આપણા ઉત્તરદાતાઓ રહેતા હોય, એમની પાસેથી માહિતી લાવવી પણ હવે મુશ્કેલ નથી. કારણ શું કે આપણે પ્રયુક્તિ એ પસંદ કરી છે કે જેમાં મારે કે તમારે સીધું એમની સાથે જવાનું નથી, એમને મળવાનું નથી. માત્ર એમનું મેઇલિંગ એડ્રેસ મને મળી જાય, એમનું સરનામું હોય, રહેઠાણનું સરનામું કે ઓફિસનું, જ્યાં જે જગ્યાએ એ વસવાટ કરે છે, એટલે મારા માટે પૂરતું છે. એટલે હું શું કરીશ, આ જે કંઈ મારા રિસ્પોન્ડન્સ છે, ભલે ગુજરાતભરમાં, ભારતભરમાં કે વિશ્વભરમાં રહેતા હોય, એથી મને કોઈ મતલબ નથી. મારે તો મતલબ શું છે, એમના કોન્ટેક્ટ એડ્રેસ મળી જાય, એમનું જે એડ્રેસ જે છે મળી જાય, એટલે પૂરતું છે. એટલે હું શું કરીશ, એમને મોકલી આપીશ. અને હવે એમાં અત્યારે ઇન્ટરનેટના જમાનામાં તો પેલું ફિઝિકલ ફોર્મેટમાં ટપાલ મોકલવાનું પણ જતું રહ્યું છે. ટપાલ દ્વારા મોકલાતી જે પ્રશ્નાવલી વાળો મુદ્દો પણ ધીમે ધીમે ઓછો થતો જાય છે. હવે તો બાય મેલ, સિવાય મેલના માધ્યમે કે બીજા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જે છે, એમાં તમે તમારી લિંક બનાવવાની હોય છે, લિંક મોકલી દો એટલે લિંકના માધ્યમે તમને બધી ડેટા તમને મળી જાય. એટલે એમ ઘણું સરળ છે. મેં વારંવાર કહું છું કે ત્યારે એમ અભ્યાસ કરો ટૂલ્સની માધ્યમે, અને માધ્યમો અને અથવા સાધનો, સામાજિક સંશોધનના વિભિન્ન જે સાધનો છે એની બાબતમાં તો આપણે ઘણા બધા એમ કહેવાય કે ઘણી મદદ આપણને સંશોધનમાં મળી રહે છે. પરંતુ મુદ્દો પેલો આવે છે કે માનો કે મેં ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી કે મેલ વડે મોકલી, આપણે મેલ પણ બનાવી. હવે થાય છે શું, મેં 300 ઉત્તરદાતાઓને આ પ્રકારની પ્રશ્નાવલી મોકલી. હવે મોકલી કેટલી એ આંકડો મહત્વ નથી. આંકડો એ મહત્વનો છે કે મોકલેલી પ્રશ્નાવલીઓમાંથી પરત કેટલા ટકા આવે. તમે 300 મોકલો, 500 મોકલો, 1000 મોકલો, એ બહુ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એમાંથી પરત કેટલી આવી. એટલે પરત આવેલી પ્રશ્ન, કારણ કે આપણે જે એનાલિસિસ કરવાનું આવે છે, જે અર્થઘટન કરવાનું આવે છે, એ પરત આવેલી પ્રશ્નાવલીઓ ઉપર, મોકલેલી પ્રશ્નાવલીઓ ઉપર નહીં. એવું કહેવાય છે કે માલ ખપ્યો કેટલો પડે એ બરાબર છે, પણ મને નફો કેટલો મળ્યો. દુકાનમાંથી માલ વેચાઈ ગયો બરાબર છે, પણ સાંજ પડે ગલ્લામાં મને વ્યક્તિગત બધું ખર્ચ કાઢતા નફો કેટલો મળ્યો, એ આપણે એ વસ્તુ જોવાની છે. કારણ કે આપણે જે પરત પ્રશ્નાવલીઓ આવશે, એ પરત આવેલી પ્રશ્નાવલીઓ ઉપર તો આગળ વધવાનું છે. એટલે બન્યું કે 300 પ્રશ્નાવલી મેં મોકલી. હવે આપણે સમયની એક લિમિટ પણ આપતા હોઈએ છીએ ઉત્તરદાતાને કે ભાઈ આ પ્રશ્નાવલીને જ્યારે તમને મળે, તમે તમારી અનુકૂળ સમય, આપણે એની સમયની પણ અનુકૂળતા આપીએ છીએ, અનુકૂળ સમયે પણ આટલા સમયગાળામાં, એટલે 15 દિવસનો સમયગાળો આપણે મતલબ આપીએ કે 15 દિવસના સમયગાળામાં આ પ્રશ્નાવલી ભરીને આ સાથે બીડેલા કવરમાં, એમાં આપણે એડ્રેસ પણ આપણે જોડેલું હોય છે, મોકલી આપજો. એટલે આપણે રાતો જોવી જ રહી. 15 દિવસ ઓલરેડી તમે સમય આપ્યો છે. 15 દિવસ પછી એકાદ બે દિવસ લાગે એવું જરૂર નથી બધા 15 દિવસને અંતે જ મોકલી આપે. કોઈ વ્યવસ્થિત હોય તો તમને મોકલ્યાના 10 દિવસમાં તમારે પરત આવી ગઈ હોય, એવા પણ ઉત્તરદાતા મળે. પણ કોઈ ઉત્તરદાતા એમ વિચારે કે 15 દિવસ કયા છે, લાવો એકાદ બે દિવસ છૂટ લઈએ, 1-2 દિવસ છૂટ લે એટલે તમને અને તમારે ત્યાં આવતે બીજા 2-3 દિવસ લાગે. એટલે આમ સરવાળે તમે મૂકો તો 20 થી 25 દિવસનો સમય લાગે પરત આવતા, મોકલાવાળાથી પરત આવતા સુધી. એટલે આપણે તો વેઇટ કરવો જ રહ્યો. એના બીજા 5 દિવસ છૂટ તમે લઈ લો, એટલે 1 મહિનો તમારે ગણી લેવાનો. સામાન્ય રીતે આપણે આમ જયારે વાત મૂકીએ. હવે 1 મહિનાનો સમય આપ્યો,
પછી આપણને એમ થાય કે ભાઈ 1 મહિનાને અંતે હવે મારી પાસે પરત કેટલી આવી, એટલે 300 માંથી તમને માનો કે 100 પરત થઈ, એટલે મતલબ બહુ ઓછી થઈ, 50% પણ ઓછી થઈ. એમ આપણે આ એવું પ્રયત્ન એવું કરવો રહ્યો, અથવા તો એવું આપણે કહીએ છીએ કે ભાઈ મોકલેલી પ્રશ્નાવલીમાંથી 80 થી 85% પરત આવે ને તો એક બરાબર છે. 10-20% પરત આવે અને એનાથી કંઈ તમે કામ આગળ વધે નહીં. અને માનો કે તમે કામ કરી પણ લો છો તો એ કામ યથાર્થ ન નીવડે, એ પછી જોખમાય. સમગ્રનું પ્રતિનિધિત્વ શું થાય છે? જોખમાય છે. આપણે નિદર્શ લઈએ તો સમષ્ટિના કદ પ્રમાણે લઈએ છીએ. આપણે એ વાત પણ કરી છે કે નિદર્શ એવું હોવું જોઈએ કે જે સમષ્ટિને અનુરૂપ હોવું જોઈએ. પર્યાપ્ત કદનો મુદ્દો આપણે વાત કરી હતી કે ઓપ્ટિમમ સાઇઝ ન હોય. ઓપ્ટિમમ સાઇઝ એટલે સમષ્ટિમાં લો કે 1000ની છે અને એમાં તમે 200 સેમ્પલ લો છો, ઇટ્સ વેરી ઇનફ. એમાં કઈ પછી 1000થી વધારે લેવાની કોઈ જરૂર નથી. તો હું તમે 250 જાઓ, થી વધારે ન જઈ શકાય. પણ તમે 1000ની સમષ્ટિમાં 500 એકમોને પસંદગી આપો છો તો વધારે કહેવાય. 50% તમે ન્યાય આપ્યો છે તો પેલું એકમથી સમગ્ર વાળી વાતનો મતલબ ન રહે. એટલે આપણે બરાબર છે. પણ એ સંખ્યામાં લો કે 1000 જગ્યાએ 10,000 હોય તો 200 ન ચાલે. 10%ના વેરિએશનમાં તમે જાઓ કે 5% વેરિએશનમાં જાઓ તોય શું? સમજ્યા તમે? એટલે શું થાય છે? જોખમાય છે. શું? પ્રતિનિધિત્વ. ઓછી સંખ્યા રાખીએ છીએ તો પણ મુદ્દો ઉભો થાય છે, અને વધારે સંખ્યા રાખીએ તો પણ મુદ્દો ઉભો થાય. ઘણીવાર સમષ્ટિની જે કુલ સમષ્ટિના કરતા એના 50%થી વધારે પસંદગી આપીએ છીએ નિદર્શ. તો પછી એમ થાય કે પછી પૂર્ણ ગણતરી શું કામ નહીં? શું કામ પછી નિદર્શ અભ્યાસ કરીએ? આવું ઘણીવાર થાય. આપણે પેલા વર્ગખંડના વિદ્યાર્થીઓ સાથે જ્યારે આવી કોઈ માહિતી એકત્રિત કરતા હોઈએ છીએ કોઈ આવા અભ્યાસ માટે, ત્યારે આપણે લગભગ વિદ્યાર્થીઓને ન્યાય આપીએ. એટલે મૂળ મુદ્દો પાછો પ્રશ્ન ઉભો થાય કે જો મેં મારા વર્ગમાંથી લગભગ 50%થી વધારે વિદ્યાર્થીઓને માહિતી મેળવી લીધી છે, તો હવે રહ્યા કેટલા? બાકીના 50% પણ નથી. 50% ઉપરની વાત મેં કરી, એટલે 40%નો આંકડો પણ હોય તો હું શું કામ 40% માટે છોડી દઉં છું? કહેવાશે ને કે મારો અભ્યાસ નિદર્શ સ્વરૂપ નથી ભાઈ, પૂર્ણ ગણતરીનો છે. આપણે બધા જાણીએ છીએ કે પૂર્ણ ગણતરીનો અભ્યાસ તો કેટલો બધો મહત્વનો છે. શક્ય જ નથી. માની લો કે કોઈ સમષ્ટિ નાની હોય, આપણે કઈ સમષ્ટિનું કદ મર્યાદિત હોય ને તમે પૂર્ણ ગણતરીનો અભ્યાસ કરો છો તો કઈ વાંધો નથી. તો નિર્દેશ અભ્યાસ એટલા માટે આપણે કરીએ છીએ કે આપણે સમષ્ટિને પહોંચી નથી વળતા માટે. સમષ્ટિ વિશાળ છે અને વિશાળ તો છે ને એને એની પાસે ખાસિયતો પણ અનેકવિધ છે. આ બધી અલગ અલગ ખાસિયતોમાં પહોંચી વળવા માટે આપણી પાસે ઉત્તમ માધ્યમ કયું છે? તે આ છે, નિદર્શ. એમાં નિદર્શની અંદર પણ આ વાત આપણે ખાસ અંકે રાખવી કે પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ. પ્રતિનિધિત્વ ન જળવાય તો એ પ્રશ્ન ઉભો થાય છે. હવે થાય છે શું? એટલે હું માનો કે પછી એ પ્રયત્નમાં ઉતરું છું કે ભાઈ મેં તપાસ કરી કે મહિનાને અંતે 20% પરત આવી, એટલે હજુ મારે પ્રયત્ન કેટલા ટકાનો કરવાનો છે? 60%. 20% આવી ગઈ છે, બીજી 100% તો પ્રશ્ન જ નથી. એ તો વધારે અપેક્ષા છે કે તમે 100ની અપેક્ષા રાખો એ તો વધારે પડતી અપેક્ષા છે. તો તમે 90 સુધી પહોંચી શકો. ઠીક છે, કોઈ કિસ્સામાં 100 આવી જાય પણ એમાં રેર ઓફ રેર કિસ્સા બને. એટલે આપણી અપેક્ષા કેટલી છે? હજુ 60ની. હવે એના માટે આપણે શું કરીએ છીએ? આપણે એવું માની લઈએ છીએ કે કદાચ એવું બને કે પ્રશ્નાવલી મળી ના હોય. એવું બનવા જોગ છે. મોકલી હોય આપણે અહીંથી પોસ્ટ કરી છે પણ સામેલી વ્યક્તિને મળી જ નથી હોતી, તો એટલે આપણે શું કરીએ છીએ? એક પત્ર પાઠવીએ છીએ. પત્રમાં શું લખીએ છીએ કે ભાઈ આજથી 10 દિવસ પહેલા કે 15 દિવસ પહેલા કે મહિના પહેલા, આપણે મહિનો લખીએ કે આ તારીખના રોજ મેં અહીંથી તમને આ પ્રકારની તમારા આ સરનામે એક પ્રશ્નાવલી મોકલી છે અને એમાં પણ લખી શકીએ કદાચ તમને મળી પણ હશે પણ ભૂલચૂકથી રહી ગઈ હશે, એટલે મારે આપની માહિતી
જરૂરી છે તો આ પત્ર મળે તુરંત આપણે આ પ્રશ્નાવલીમાં ભરેલી પ્રશ્નાવલીની વિગતો વળતી ટપાલમાં કે સત્વરે મોકલી આપવા વિનંતી છે. સાથે નોંધ એ કરવાની કે કદાચ એવું બની શકે કે આપને પ્રશ્નાવલી ન પણ મળી હોય તો હું આ સાથે એક બીજી પ્રશ્નાવલી પણ મોકલી રહ્યો છું, જેથી એ જ પ્રશ્નાવલી છે જે અગાઉ મોકલી છે. માટે વિનંતી છે કે તમે આ પ્રશ્નાવલી ભરીને મને મોકલી આપશો. આપનો ખૂબ ખૂબ આભાર. એમાં પણ આપણે પેલો વિવેક તો ચૂકવવાનો નથી. મોકલી હવે મોકલ્યા પછી પાછી પેલી સાયકલ તો આવે જ 10 દિવસ 15 દિવસ વાળી. કારણ કે તમે જો પહેલા રાઉન્ડમાં જો રાહ જોવી તો બીજા રાઉન્ડમાં જોવી તો રહી. એટલે એ કર્યું. એ કર્યા બાદ માન લો કે ફેર પડ્યો તો કેટલો પડ્યો? બીજા 20-25% વધી. એટલે કુલ મળીને તમે 45 થી 50% પહોંચ્યા આ બીજા રાઉન્ડમાં ના અંતે. હું કહું છું મૂળ હજુ આપણે 30-35% રાહ કરવાની છે. હવે 30-35% માટે આપણે શું કરવું રહ્યું? અગેન તમારે કહેવું પડે. હવે મોકલવાનો તો મુદ્દો રહેતો જ નથી, કારણ કે બધાને મોકલી ચૂક્યા છો. હવે તમારે પેલા એમને સ્મૃતિ પત્ર લખવાનું છે, રિમાઇન્ડર લેટર, કે ભાઈ મેં તમને આ તારીખે મોકલી, ફરીથી ન મળીને ફરીથી મેં મોકલી, હજુ મને પરત મળી નથી. બનવા જોગ છે કે આપની વ્યસ્તતામાં રહી ગઈ હશે, કામ કે તેમ. સરનામું ખોટું હોય તો ઇસ્યુ જ નથી થતો. એટલે પાછી વિનંતી પત્ર લખીને એવા વિનંતી પત્રોની પણ એક લિમિટ, એટલે આપણે એવું કહીએ વિનંતી પત્રો પણ કેટલા લખવા? 2 કે 3 પાઠવી શકો. 2 તો આપણે લખી શકીએ. એક રિમાઇન્ડર લેટર 1, રિમાઇન્ડર 2 એવું કરીને. એમ કરીને આ પ્રયત્ન કરીને આપણે પહોંચવાનું છે ક્યાં? 80-85. પણ સાચું કહું ને તો આવા કિસ્સામાં આપણે ત્યાં મેક્સિમમ 70 થી આગળ વધતું નથી. બહુ તમે ના કે તમે પ્રયત્ન કરો અને ટેલિફોનિક ટોક કરો તો વધારે સારું. તો પ્રયત્ન કરવાથી એનો કોન્ટેક્ટ કરીને એને વિનંતી કરી, મેં તમને મોકલી છે, જુઓ, ના ફરીથી મોકલું, રૂબરૂ આપી દઉં. ક્યાંક નજીક હોય તો આપણે એવું પણ કરીએ છીએ. એમ કરીને પ્રયત્ન આપણો કરવો રહ્યો 80-85. તો આ બધું કરીને છેવટે આપણો, અને આ ઈરાદો મેં તમને શું કામ કહ્યું? આ બધી કસરત કરવા પાછળનું કારણ એક જ છે કે આપણે પેલું નિદર્શ જળવાવું જોઈએ. જો નિદર્શ ન જળવાય તો શું થાય? આખું તમારું પરિણામ ખોટું આવે. ઘણા મિત્રો આવી ઉતાવળ કરી બેસે છે કે જે આવી હોય એ સ્વીકારીને પછી આગળ. એટલે શું થાય? તમારું આખું ગણિત જ ખોટું પડે. સ્ટેટિસ્ટિક તમે બહાર લાવો છો ત્યારે તમને તો મારી જે ધારણા હતી અને આમાં પરિણામ તો જુદું આવ્યું. પણ તમે કેમ વાત ભૂલી જાઓ છો કે તમે જે વાત કરી રહ્યા છો તો 30 to 40% ની છે. વોટ અબાઉટ રેસ્ટ ઓફ પર્સન્ટેજ? જે બાકીના લોકો છે એમની વાત તો તમે ક્યાં કરશો? કેવળ તમે 30%ના આધારે ઘડી દો, નિર્ણય કરી દો કે ના ભાઈ, અને એમાં 30%માં પાછા કેટલા ટકા છે એ તો અલગ વસ્તુ છે. 30% તો કુલ છે. એમાં 30%માં તમે જે કહી રહ્યા છો વાતમાં કદાચ બહુમતી એમાં તમે કાઢો તો 30%માંથી કદાચ 20% હોય. તો તમે વાત કેટલા 20%ની જ કહી દો, 80%નું શું? 80%ને તમે જાણ્યું જ નથી. એટલે આ એ બધું જોખમ આવે. એટલે આમ તમે જુઓ, આમ માઇક્રો લેવલે જુઓ તો એ આખી વાત કેટલી તમને વિશ્વસનીય લાગે? ન લાગે. તો પછી શું? એટલે મેં તો તમને એક ઉદાહરણ આપી રહ્યો છું કે આવું બનવા જોગ છે, બનતું હશે કેટલા. તો પછી એના માટે તમારે શું કરવું રહ્યું? એ સમયે તો હવે તમે પ્રશ્નાવલીની જગ્યાએ બીજી પદ્ધતિઓ અપનાવવાના, કારણ કે વાત તમારી સંશોધનનું કામ આગળ વધી ગયું છે. પણ હું આ તમને જે કહું છું એ પ્રેક્ટિકલી જયારે આવા કોઈ અનુભવ થયા હોય કોઈ અગાઉના સંશોધકને, તો એના આધારે આપણે પછી શું કરીએ છીએ? પ્રશ્નાવલી પદ્ધતિને સ્થાને બીજી પ્રયુક્તિ પસંદ કરીએ છીએ. અને એમાં આવે છે મુલાકાત. મુલાકાતનો ફાયદો શું? પ્રશ્નાવલીની તુલનાએ મુલાકાત. તો પ્રશ્નાવલીમાં તો શું છે? અને બીજું, આપણે પ્રશ્નાવલીમાં પરસ્પર બીજા એક સંપર્ક રહેતો નથી. સેન્ડર રિસીવર વચ્ચે એવા કોઈ સેતુ જ નથી. કોઈ કિસ્સામાં તો આપણે ઓળખતા સુદ્ધા હોતા નથી. કોણ સેન્ડર છે ને કોણ રિસીવર છે મને ખબર નથી. એટલે એક સંબંધ સ્થાપિત થતો નથી. સોશિયલ જે રિલેશન બાઉન્ડિંગની વાત આવે છે એ આમાં હોતું જ નથી. બોથ આર અનનોન, બંને અપરિચિત હોય.
એટલે એને ઘણા લોકોને લાઇકલી જ ના લે, એને એવું ગંભીરતાથી જ ના લે કે ઇટ્સ ઓકે, આવું તો આવતું હોય એમ. ઘણી વાર આવા લેટર આવે તો ઇટ્સ ઓકે, તો કે લખીએ, એના માટે સહજ હોય, સામાન્ય લાગ્યું. આપણા માટે કેટલું મહત્વનું છે. ઇવન હવે આ ઓનલાઈનમાં પણ એવું બને છે. રિક્વેસ્ટ કેટલી બધી, ઘણા પેલા આપણે ઓનલાઈન સર્વે કરતા હોય, આવો કોઈ અભ્યાસ ના આધારે આમ રીત બિચારા આમ આમ કાકલુદી સ્વરૂપે લખ્યું હોય કે ભાઈ આ મેં તમને એટલા માટે વોટ્સએપ કર્યું છે, એટલા માટે લિંક મોકલી કે તમે જ્યાં બેઠા હોય ત્યાં તમારી અનુકૂળતા. અને એમાં બહુ વિવરણ નથી લખવાનું, યસનું યસનું જ કરવું, કારણ કે એમાં બહુ વિવરણ વાળા પ્રશ્નો હોય જ નથી. હોય તો તમને કંટાળો આવે, હોય તો એકાદ બે વાક્યમાં જ હોય. છતાં પણ રિસ્પોન્સ તમે જુઓ તો પુઅર હોય છે. તો કલ્પના કરી જુઓ તો જો ઓનલાઈન, અને એમાં તો ઓનલાઈનમાં તો કેવળ એમને સમય સિવાય આપવા કે, અને સમય પણ કેટલો, હાર્ડલી 5-10 મિનિટ. યસનો કરવામાં સમય કેટલો લાગે, વિચારવામાં કેટલો સમય લાગે. અને વધારે સવાલો પણ નથી પૂછી શકતા આપણે, કારણ કે આપણે કહ્યું હતું કે ભાઈ એની પોતાની એક લિમિટ હોય છે. પ્રશ્ન અને જવાબો આપવાની પણ લિમિટ હોય. આપણે કેમ પરીક્ષાના પ્રશ્નપત્ર આપવા માટે સમયગાળો ફિક્સ રાખીએ છીએ કે ભાઈ 2 કલાક કે 3 કલાકની મર્યાદામાં તમારે, કારણ કે એનાથી વધારે લિમિટમાં આપણે લખી ના શકીએ, વિચારી પણ નથી શકતા. પેપર 3 કલાકનું રાખવાનું કે 2 કલાક રાખવાનું, એની પાછળનું ચિંતન શું હોય તો હોય કે વિદ્યાર્થી પછી મેન્ટલી અને ફિઝિકલી થાકી જાય, લખવામાં થાકી જાય અને વિચારોમાં થાકી જાય, ને એનું પરફોર્મન્સ પછી ડલ બને. બેટર છે કે પછી તમે કલાકના સ્લોટમાં એક્ઝામ આપો તો એમાંથી પરફોર્મન્સ વધે. આપણે ત્યાં પ્રયોગ થયેલો છે ઇન્ડસ્ટ્રીયલ સોશિયોલોજીમાં. એમાં એવું હતું કે શરૂઆતમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો વિષયનો મુદ્દો જ આ છે કે ઇન્ડસ્ટ્રીની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે અથવા તો જે આ છે કામદારો, એમની સોશિયલ લાઈફ તપાસવાની ને એ રીતે એનો અભ્યાસ કરવો, આખો એનો વિષય વસ્તુનો મુદ્દો છે. હવે એમાં શરૂઆતના તબક્કે અત્યારે આપણે નથી રિસેસ આપીએ છીએ, પછી વેકેશન આપીએ છીએ, અમુક રજાઓ આપીએ છીએ, અમુક રજાઓ એમને વિશેષ આપીએ છીએ. આ બધું એની પાછળ એમને કઈ કંપની કે સરકારને સૂજી ગયું આપી દીધું એવું નથી હોતું. ખાસ કરીને કંપનીઓની વાત કરીએ, મિલોની વાત કરીએ, આપણે ત્યાં મિલોના અભ્યાસો થયા છે આ પ્રકારના ઔદ્યોગિક સમાજશાસ્ત્ર અંતર્ગત. હવે એક એવો અભ્યાસ થયેલો કે ભાઈ કામદારો પાસેથી પ્રોડક્ટિવિટી લેવી છે. મિલમાં તો કેવું કે 8-8 કલાકની જોબ હોય, પાળી પદ્ધતિ હોય, દિવસની હોય, દિવસ અને રાતની હોય, અને રાતની હોય, આ ટાઈપની. હવે વિચાર એવો આવ્યો કે ભાઈ આપણે આ કામદારો પાસેથી કેવી રીતે પ્રોડક્ટિવિટી લઈએ. 8 કલાકનું કામ આપીએ, 8 કલાકના કામમાં એમને હાર્ડલી અડધો કલાકથી પણ ઓછી રિસેસ આપીએ જમવા માટે. એટલે અડધો કલાકની રિસેસ એમને એટલા માટે આપવામાં આવતી હતી કે લોકો ભોજન લઈ શકે, ખાણું ખાઈ શકે. સાંજની હોય તો પણ એ રીતે, રાતની હોય તો એ રીતે, બસ માત્ર અડધો કલાક. અને એમાં એ અડધો કલાકના સમયગાળામાં એમને બધું આટોપીને આવી જવા, 1 મિનિટનો વિલંબ નહીં કરવાનો, આવું હતું. એટલે આમ કહેવાય નહીં 8 કલાકમાં 8 કલાકમાં 7.5 કલાક એકચ્યુઅલ એને કામ કરવાનું, કારણ કે એને રિસેસ જ નથી આપી. કંપનીના માલિકોને પ્રોડક્ટિવિટી જોઈતી હતી. એટલે આવા એક્સપર્ટ્સને વાત કરી કે ભાઈ અમારે આ કંપનીમાં કામદારો કામ કરે છે, કામદારો પાસેથી અમારે વધારે ઉત્પાદન ક્ષમતા લેવી છે, વધારે ઉત્પાદન કરાવવું છે, પ્રોડક્શન વધારે કરાવવું છે. હવે કંપની રૂલ પ્રમાણે અમે 8 કલાકથી વધારે એમને બોલાવી શકતા નથી. અને કેટલાક કામદારો 8 થી વધારે કલાક કામ કરવા સામેથી ઈચ્છા વ્યક્ત કરે છે, પણ અમારે એક્સ્ટ્રા વેતન નથી આપવું, કારણ કે અમારે મૂળ હેતુ તો નફાનો છે, વધુ લાભ અમારે લેવાનો છે એમના કરતા. તો આ સીમિત સમયમાં, 8 કલાકના સીમિત સમયમાં વધુ કામ કેવી રીતે લેવું એમની પાસેથી. અડધો કલાક પણ ઓછો પડે છે એમને, સ્વાભાવિક છે. માણસ જમે, સહેજ એકાદ મિનિટનો પોરો ખાય તો અડધો કલાક થઈ જાય. એટલે આ એક્સપર્ટ ટીમ બેસાડવામાં આવી, પેનલ. અને પેનલની અંદર એક એવો વિચાર આપવામાં આવ્યો કે ભાઈ 8 કલાકની એમની જે નોકરી છે
એ નોકરીને પ્રયોગ કરવા પડે. આમાં તુરંત કહીએ એટલી અસર આવી જાય અને ટ્રાયલ તો લેવા, ટ્રાયલ એરર તો ચાલવાની જ છે. તો એમને પરમિશિબલ હતું ટ્રાયલ એરર. એટલે કે અત્યારે તમે રિસેસ કેટલી સમય આપો છો કે 30 મિનિટ. સારું, હવે આપણે એવું કરીએ ફ્રોમ ધીસ ડેટ, ફર્સ્ટ ડેટ ફ્રોમ નેક્સ્ટ મંથ, આવતા મહિનાથી એ કામદારોને આપણે અડધા કલાકને બદલે 1 કલાક રિસેસ આપીએ. ભલે પછી એમને કલાકમાં ખાવું પીવું, બેસવું, ઉઠવું, મિત્રો જોડે વાતો કરી, વોટ એમને જે કંઈ કરવું તે શું કરવાનું, અડધા કલાકને બદલે 1 કલાક આપવાનું. માલિકોને એમ થયું કે આ તો તમે લોસ કરવા જઈ રહ્યા છો, કારણ કે 7.5 કલાકમાં એ લોકો એક કામદાર માનો કે 7.5 કલાકમાં 800 રૂપિયાના મૂલ્યનું ઉત્પાદન કરતો હોય. હવે એને બદલે આપણે સીધા જ એને 7 કલાક કરી દઈએ, એટલે તમે એનો રેશિયો કાઢો કે 7.5 કલાકમાં 800 રૂપિયા તો 7 કલાકમાં 750 રૂપિયા થાય. તો ઓન ધ કોન્ટ્રી ઉત્પાદન ઘટ્યું વધવાને બદલે. આવું માને કે ભાઈ આવું થશે તો કે થશેની વાત પછી ને આપણે તો ફરી પાછું મૂળ સ્થાને આવી જઈશું. તો પ્રયત્ન કરો મિત્ર, તો એવું થયું કે ઉત્પાદન ક્ષમતા વધી. અડધા કલાકની રિસેસ આપી વધારે એટલે શું થયું, ઉત્પાદન ક્ષમતા વધી. એટલે અનુમાન તો થઈ ગયું કે ભાઈ જરૂર નથી કે વધારે સમય આપવાથી વધારે ઉત્પાદન થાય છે, પણ એને ક્યાંક એક અમુક કલાકોના કામ પછી એને થોડો વધારે વિરામ આપીએ છીએ તો એથી કામ ઘટતું નથી, કામ વધે છે. આ એક વાત થઈ. પછી ફરી વાર એટલે 1 મહિનો તો એમને હવે લાભમાં થયો એટલે કંઈ પ્રયોગ કરવા વાંધો નતો. જો હમણાં ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ હોત તો એ લોકો કહે હવે કોઈ ખતરા નથી કરવા, તો ઓન ધ કોન્ટ્રી નુકસાન વેઠી રહ્યા છે. અને એક કારીગરમાંથી 50 રૂપિયા ઓછા થાય, લાખો કારીગરો કામ કરે છે, કેટલી રૂપિયાની ખર્ચ અને એ થાય. એટલે આપણે પણ એવું થયું નહીં, પોઝિટિવ થયું. હવે એમને એ પૂછ્યું સારું કે હવે આપણે એવું કામ કરીએ, આપણે એ લોકોને 4 વાગે કે 4:30 વાગે એક નાનકડી બ્રેક આપીએ, 10 મિનિટ ચા પાણી માટે. તો જમવાની વાત હતી, રિસેસ જમવાની રિસેસ આપી. આપણે શું આપીએ એમને, એક નાનકડો બ્રેક આપીએ, એની સમયગાળો આપણે 10 મિનિટ રાખીએ. 10 મિનિટના ગાળામાં એમને આવી જવા પાણી એ આપી એટલે શું થયું, ઉત્પાદન ક્ષમતા પેલા 1 કલાકની રિસેસની તો હતી, અને આ વધારાની 10 મિનિટ આપી ઉત્પાદન વધ્યું ઘટવાની જગ્યાએ. એટલે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કામદારોને અમુક કલાકને ગાળે આવા પ્રકારનું ગેપ એ પ્રોડક્ટિવિટીમાં સહયોગ કરે છે. પછી આ ક્રમ આપણે જાળ્યો એટલે આપણે પછી એ વાત સવારે લઈ આવ્યા કે ભાઈ કામદારોને સવારે વહેલા 8 વાગે કામ પર ચડે તો પછી તમારે 2 કલાક કે 3 કલાકના અંતર પછી ફરી એક નાનકડી બ્રેક આપી દેવાય, 10 મિનિટ ચા નાસ્તા માટે. એટલે જુઓ, 1 કલાકની રિસેસ બપોરે આપી, 1 કલાક 10 મિનિટની રિસેસ 4 વાગ્યાના સુમારે આપી, અને ત્રીજી એક રિસેસ એમને 10-10:30 વાગ્યાના સુમારે સવારે આપી, ગાળો 10 મિનિટનો. અને પછી અગેન એમને જોયું તો પેલા કલાક 10 મિનિટ અને ફરી 10 મિનિટની રિસેસ જ્યારે આપી ત્યારે પ્રોડક્શન ઓર વધ્યું, ઉત્પાદન ક્ષમતા વધી. એટલે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુ રિસેસ આપણે કહીએ કે રિસેસનો થોડો ટાઈમ નથી જતો, ઓન ધ કોન્ટ્રી આપણને એ લોકો ટાઈમ કન્ઝ્યુમ કરીને આપણને ઉત્પાદનમાં બળતર આપે છે. એટલે એ એમને ગળે ઉતર્યું કે ના, વાત બિલકુલ સાચી છે કે 2-2 કલાકના અંતરાલ પર પછી તો 4 વાગે વધારે પછી વાત આવી ઇન્સેન્ટિવ ઉપર કે સારું આ તો તમે આનાથી વધારે પછી બ્રેક આપવાનો કોઈ મતલબ નહીં. પછી સ્પેશિયલ રજા આપવામાં આવે કે કોઈ વિશેષ કોઈ પ્રસંગ હોય, પછી માનો કે કામદારનો કોઈ દિન વિશેષ હોય, જેનો જન્મદિવસ હોય, પરિવારમાં કોઈક સારા પ્રસંગો હોય, તો એના માટે પણ એક સ્પેશિયલ લીવ આપવામાં આવે કે એનું કોઈ પગાર કાપવાનો નહીં. એને લગ્ન હોય ઘરમાં, પરિવારમાં કોઈ દીકરી કે દીકરાના કે અન્ય સ્વજના, તો એને સ્પેશિયલ કેસમાં રજા મંજૂર કરવાની. એને મહિને દિવસે કંઈક ઈચ્છા થાય 2-5 દિવસ માટે ફરવા જવું છે પરિવાર સાથે, તો એ પણ આપવાનું. અને હવે કેવળ ફરવાનું નહીં, ફરવા જવા માટેનો ખર્ચો પણ આપવાનો. હોટલ સ્ટે
ફોરેન એને એબ્રોડ જવું તો એબ્રોડ જવાનો ખર્ચો. એટલે ટૂંકમાં તમે જુઓ અત્યારે જે કહેવાતી મલ્ટીનેશનલ કંપનીઓ છે, હવે તો કેટલી બધી સગવડો પ્રાપ્ત છે. અત્યારે તો કંપનીઓ કામદારો અને કર્મચારીઓને કેટલી બધી ફેસિલિટી આપે છે. ફરવા જવું હોય તો પૈસા, ફેમિલી એલાઉન્સ, કેટલા બધા દુનિયાભરના એલાઉન્સીસ મળે છે. એ બધું આપવા પાછળનું કંપની કઈ મૂર્ખ થોડી છે કે આ બધું કર્મચારીને આપી દે. એ તો એને એના નફાની તો વાત પહેલી વાત કરે જ ને. પણ એમને ખ્યાલ છે કે આપણે આ બધું એને આપ્યું, એનું ખર્ચ કાઢતા એ આપે છે એ વધારે આપે છે. 10 મિનિટ કે 20 મિનિટ આપણે વિશેષ આપી દીધી, એથી આપણા કલાકો ઓછા થયા, પણ એની સામે ઉત્પાદન કેટલું આપી છે, ખ્યાલ આવે છે આ વસ્તુ. એટલે હવે તમે જુઓ તો કેટલા બધા આમ અલગ અલગ નામ અલગ અલગ હોય કે ભાઈ ફલાણું ડિસ્કાઉન્ટ, ફલાણું આ, ફલાણું તે. અને મહિને એમને કેટલી કંપનીઓ તો મહિને દિવસે એમને ખરીદી કરવા માટેના વાઉચર આપે છે સારા સારા મોલના, કે જાઓ તમે આમાં છે ને કપડાની ખરીદી કરજો. તમે દિવાળી આવે ત્યારે એમને બોનસ આપે, દિવાળી આવે ત્યારે સ્પેશિયલ લીવ આપે કે જાઓ તમે કોઈ સારી જગ્યાએ ફરી આવો, બાળકોના શિક્ષણ માટે કંઈક સરસ કામ કરે. તો આ બધું કંપની કરે છે એનું મતલબ શું? કંપનીને કંઈક હિત હશે. અને મારા મિત્ર યાદ આવે કે જયારે રિલાયન્સના મોબાઈલ નવી વાત, એ ટાઈમે તો લોકો પાસે બહુ ઓછા લોકો પાસે મોબાઈલ હતા. એવી સમયે એમને કંપનીએ મોબાઈલ આપ્યો, ઇન્સ્ટ્રુમેન્ટ અને બધું રિચાર્જ કરીને. એ ટાઈમે રિચાર્જના પૈસા પણ વધારે થતા. અને કહ્યું ભાઈ તમારે છૂટથી વાપરવાનું, કોઈ ચિંતા નહીં, પૈસા કંપની ભોગવશે. એટલે બહુ ઓછા લોકો પાસે મોબાઈલ હતો એ ટાઈમે. એટલે લોકો માટે સ્ટેટસ સિકર પણ બની ગયેલું. મોબાઈલ હોય એટલે આમ ખિસ્સામાં હોય તો, હાથમાં હોય તો બદલો. અને લોકોને કહે પાછા, જુઓ મારી પાસે રિલાયન્સનું ઇન્સ્ટ્રુમેન્ટ, અત્યારે આઈફોન લઈ આવીએ, કેમ લોકો 2-5 લોકોને કહીએ કે જો આઈફોન છે. એમ એ સમયે રિલાયન્સનો મહિમા હતો દેશમાં. વાત છે. એટલે મારે ત્યાં આવેલા, મને સહજ ભાવે કહ્યું કે જુઓ સાહેબ, મને કંપની આ વખતે સરસ મને 600 રૂપિયા મોબાઈલ આપ્યો. સારું ના કહેવાય? બહુ સારું કહેવાય. કંપનીએ તમને કદર કરી, બહુ સારું કહેવાય. પછી મેં હસતા સૌ કહ્યું બરાબર છે, કંપનીએ તમને મોબાઈલ, કંપનીએ તમને બાંધી દીધા. હવે કીધું તમારી નોકરી લગભગ એમ માનો ને કે અત્યારે કેટલા કલાક જોબ કરાવો છો? 8 કલાક આવતા જતા કરા, 1 કલાક બીજું લાગી, 9 કલાકની મારી નોકરી થાય. સવારે ટુ એન્ડ ફ્રો થી વાણી. પણ કંપનીમાં હું 8 કલાક જ કામ કરું છું. હવે તમારી કંપની નોકરીનો ટાઈમ 8ની જગ્યાએ 15 કલાક થઈ ગયો. એ કે કેવી રીતે? તમે 8 કલાક તો ઘરે આવી જાવ. મોબાઈલમાં તમે કંપનીએ શું કહ્યું છે કે તમારે સ્વિચ ઓફ કરવાનું જ નહીં. તમારે શું કરવાનું? મોબાઈલ વાપરવાનો, અને એનું બિલ કંપની ભોગવશે. પણ શરત કંપનીએ શું કરી તમારી પાસે? તમારે મોબાઈલ છે બંધ રાખવાનો નહીં. ઇનકેસ તમારી જરૂરિયાત પડે મોબાઈલની તો તમને કોન્ટેક્ટ ક્યાં કરો? કારણ કે તમે એવું વિચારો કે હું મોબાઈલ એટલા માટે બંધ રાખું છું, મારી ચાર્જ ભરવો પડે. તો હવે ચાર્જ તો કંપની ભરી છે ભાઈ. તમારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બગડી જાય, નવું આપવું તો કંપની આપશે. તમારે શું નહીં કરવાનું? મોબાઈલને બંધ નહીં રાખવાનું, સાયલેન્ટ સુદ્ધા નહીં કરવાનું. એટલે પેલી બેંકમાંથી કે ઓફિસમાંથી ઘરે આવી જતા, ઘરે આવ્યા પછી નિરાંત હતી ને. બીજા દિવસ સવારે 11 વાગ્યા ઓફિસ જાઓ ત્યારે વાત. એટલે સાંજના 6 થી બીજા દિવસના 11 સુધી તમારી કોઈ પડોજણ હતી નહીં કંપનીની. ગયા પછી વાત, આવ્યા પછી ચિંતા નહીં. વોટ અબાઉટ ટુડે? ખ્યાલ આવે? આ વસ્તુ કંપનીએ શું કર્યું? ઇવન તમને મોબાઈલ આપે, ઇન્ટરનેટથી સજ્જ આપે છે, લેપટોપ. અને આપણે કાંઈ હજુ મને કંપની લેપટોપ આપ્યું, પણ એ નથી કહ્યું કંપની લેપટોપ તો આપ્યું, પણ કંપની એ તમને ઘરે ઓફિસ ખોલી આપી છે. હવે તમે અહીંયા ના આવશો, ઘરે બેસી તમારા જ લાઈટ, તમારા જ પંખામાં કામ અમારું કરજો, અહીંયા આવવાની જરૂર નથી. પણ શરત માત્ર એટલી છે કે રાત્રે ગમે ત્યારે તમને ડિસ્ટર્બ કરીશું. હવે તમારી પાસે વર્ચ્યુઅલ ટાઈમ છે, સવારના 5 વાગે પણ ડિસ્ટર્બ કરીશું, 4 વાગે પણ કરીશું, અને ગમે ત્યારે બપોરના સુમારે હવે તમે ઘરે જે મોબાઈલ સ્વિચ ઓફ કરી શકશો ને. કારણ કંપની એવું કહે ભાઈ તમારે વાપરવાની જ વાત છે કંપની માટે, તો વાપરો ને. એટલે આ વસ્તુ બને છે. એટલે મેં તમને કિસ્સો કહ્યો. તો જ્યારે મારે આવા પ્રકારના કોઈ અભ્યાસ કે સર્વે કરવા હોય, એટલે મારે કમ્પલસરી શું કરવું પડે? મારે નિર્દેશ જાળવવું જોઈએ. હવે નિર્દેશ જ ન જળવાય તો પછી અભ્યાસ કરવાનો શું મતલબ?
એટલે એવા કિસ્સામાં આપણે શું કરીએ છીએ? મુલાકાતનો ઉપયોગ કરીએ છીએ. હવે મુલાકાતમાં એવું છે કે આપણે એમાં કોઈ ટપાલથી કે કોઈ મેલથી કે કોઈ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી જતા જ નથી. એમાં તો આ વસ્તુ આવતી જ નથી ને. આમાં તો સીધું વાત શું આવે છે? ડાયરેક્ટ સંપર્ક. માન લો કે કોઈ કાલે વાત કરી, માન લો કોઈ એક ગામમાં આપણે ગયા ને આપણા રિસ્પોન્ડન્સની સંખ્યા 20 છે. આ ગામમાં 20, બીજા ગામમાં 20. તો હું 20 નો સંપર્ક કરું છું. ભલે એક દિવસમાં નહીં તો એ જે કઈ દિવસો થાય તે, આજે નહીં તો કાલે, આ સાંજે નહીં તો બપોરે, અહીં નહીં તો ત્યાં. પણ એવું નથી બનતું કે એવું રિસ્પોન્ડન્સ મને, ઠીક છે કોઈ રિસ્પોન્ડન્ટ ના રિસ્પોન્ડ નથી આપતો, આપણે એના સ્થાને બીજાને પસંદ કરી લઈએ છીએ. કારણ કે એમાં રિસ્પોન્ડન્ટની વાત જ નહીં. યુ આર ધ પાર્ટી, યુ આર ધ ડ્રાઇવિંગ ફોર્સ. તમે જ મેઇન કેન્દ્રમાં છો. તમારી ઉતાવળ, તમારી મહેનત. એટલે આપણે શું કરીએ છીએ? એ 20 નો સંપર્ક કરી લઈએ છીએ. સમય ભાઈ લાગે. એટલે તમે નક્કી કર્યું હોય કે મારે મારા કુલ મળીને 200 ઉત્તરદાતા છે. એ 200 ઉત્તરદાતાઓને મારે રૂબરૂ મળીને એમની પાસેથી માહિતી કઢાવવાની છે, મેળવવાની છે. એટલે એ આખું જે નિર્દેશ છે એટલે એમાં જુઓ, આમાં વાત સીધી એ છે કે નિર્દેશ ન જળવાવાનો મુદ્દો જ નથી આવતો. સિવાય તમે આળસુ થઈને કે ઈરાદાપૂર્વક ટાળો, અલગ વસ્તુ છે. તમે એવું માની બેસો કે કામ કરો ને ભાઈ 20 જણે મળ્યા, આ ગામના છે, આ બાજુવાળા ગામમાં આ છે, એટલે બધી વાત લગભગ આમ 90% સેમ આવશે. આવું એટલે આપણે એવું કરીએ ને, હવે એક કામ કરો, હવે આ ગામમાં તો વાત કરી, આ ગામની બાજુ આ ગામ છે, આ ગામના બીજા 20 છે, કામ કરી આપણે માનો 20+20 સેમ લાક્ષણિકતાઓ છે. આ ગામની લાક્ષણિકતાઓ પૂછી લઈએ, ભાઈ આ ગામ જે છે એ કેવું, એમાં કોની વસ્તી વધારે છે? તો કે આ ગામમાં જે વસ્તી વધારે છે એમની જ છે. આ જે તે સમયે આ ગામનું પરવું હતું, હવે મોટું કામ થઈ ગયું, અહીંથી ત્યાં ગયા છે. ખેડૂતો છે, એટલે જે આ ગામની ખાસિયતો છે, એટલે આ ગામના જે રિસ્પોન્ડન્સની જે ખાસિયતો છે એ જ ખાસિયતો પેલા ગામની છે, બાજુના ગામની. એટલે આપણે શું મનોમન માનીએ કે કામ કરીએ, હવે આ ગામના જવાનું ટાળીએ, એને બદલે શું કરીએ, આ બીજું એક ગામ જે છે એ અલગ પ્રકારનું ગામ છે, એની સમષ્ટિમાં જે એકમો જે છે જુદા છે, થોડા ખાસિયતો અલગ, તો એ ગામ પસંદ ન કરી તો સેમ વસ્તુ બને. જો પેલું તો આપણે આખા જિલ્લાના ગામડાઓમાંથી પેલું પસંદ કર્યું છે કે ભાઈ એવા પ્રકારની ખાસિયત ધરાવતા ગામડા, એમાં તમે ગામને પસંદ કર્યું. એમાં પાછું આપણે શું કરીએ, બાજુના ગામમાં આ ગામમાં આવા લોકો છે તો છોડો, એક પણ નહીં, નોટ અ સિંગલ. એટલે આમ 300 રિસ્પોન્ડન્ટ્સ હોય, અને પણ એકચ્યુઅલી તમે આમ પ્રેક્ટિકલી કોન્ટેક્ટમાં આવ્યા હોય કેટલા જોડે? 100-150 જોડે. આવું થાય. અમારા એક મિત્ર હતા, એ પોતે આ રીતે માર્ગદર્શક હતા વિદ્યાર્થીઓ માટે. તો મને કહે કે હું મારા વિદ્યાર્થી પાસેથી બધા ડેટા મને આપે, મુલાકાત અનુસૂચિ હોય કે માર્ગદર્શિકા, ઇવન પ્રશ્નાવલી હોય તોય તે. એટલે હું શું કરું, ખાસ આગ્રહ રાખું કે ભાઈ દરેક જે રિસ્પોન્ડન્ટ છે એનો સંપર્ક નંબર લખવો. પ્રશ્નોત્તરી તૈયાર કરે ને સૂચિ, એમાં વિશેષ નોંધ કરાવી કે એની પાસે ના હોય તો એના કોઈ વડીલનો કે કોઈ, પણ ટૂંકમાં દરેક રિસ્પોન્ડન્ટ પાસે એકનો કોન્ટેક્ટ નંબર હોવો જોઈએ. આવું અચૂક આગ્રહ રાખે. એટલે આપે પણ ખરા, લખાવે પણ ખરો, અને પૂછે કે બધાના નંબર જાણી લેજો. મોબાઈલ નંબર લખાવી દે, મોબાઈલ કે લેન્ડલાઈન જે હોય. પછી એ શું કરે, બધી જ ઉત્તર બાલો કે પૂછે કે બધી અનુસૂચિ આવી ગઈ તમારી, બધી ભરાવીને? એટલે કે આવી ગઈ. પછી મંગાવે કે સારું મને આપી દેજો, એનાલિસિસ આપણે કરી. હવે એ શું કરે સ્પેશિયલ કેસમાં, એટલે એના માટે ભાવ સારો, એ શું કરે, સમજો મેં તમને 300 પ્રશ્નાવલી કે અનુસૂચિ ભરીને આપી કે લો આ સાહેબ મારી આ 300 અનુસૂચિ, 300 અથવા તો 300માંથી 80% આવી હોય તો 80%, જે આવી હોય તે. પછી એ શું કરે, એ તમે એને આપીને જાઓ ને 2-3 દિવસ પછી રેન્ડમ ફોન કરે, રેન્ડમ થપ્પો લે, એમાંથી 2-5 ને પસંદ કરે અને એમને ફોન કરે કે ભાઈ નામ ના આપે,
પણ આવું કહે કે તમને અઠવાડિયા પહેલા તમારો કોઈ સંપર્ક થયો તો કોઈ આ પ્રકારની વ્યક્તિનો, તમને કોઈ પછી મળવા આવ્યું હતું તો કોણ હતું, અથવા તો પ્રશ્નો જવાબ તમે આપ્યા હતા, આમ બધું ડિટેલમાં પૂછે. અને જો ના પાડી કે ના ભાઈ એવું કોઈ નામ પૂછે, તમારું નામ શું, તો કે હા અહીંયા તમારું નામ શો થાય જ છે અનુસૂચિમાં, તમારા નામે બધી વિગતો ભરાયેલી છે, ગામ ઠામ બધું સાચું, પણ એકચ્યુઅલ પૂછે કે ભાઈ તમને કોઈ મળ્યા કે ના મળ્યા નથી, હા કોઈ નહીં, એટલે તરત ડાઉટ પડે કે આ 100% શું કર્યું છે, કોપી પેસ્ટ નામ બદલી નાખ્યું. આવું એ બે પાંચ ગામ માટે કરે, એવું નહીં એક વ્યક્તિ કદાચ એક કિસ્સામાં ના પણ મળી હોય, એટલે આવું રેન્ડમ ચેક કરીને પછી એક વાર એવું થયું હતું, પ્રેક્ટિકલી થયું હતું આવું. એટલે જે વિદ્યાર્થી હતો ને એને બોલાવ્યો કે ભાઈ આ બધું તમે સરસ કામ કર્યું છે, અને રિસ્પોન્સના બધા ઉત્તર માહિતીદાતાએ માહિતી પણ સરસ આપી છે. આપણે રૂબરૂ મળી આવ્યા હતા કે કોઈ હેલ્પરને મૂકી હતા, કે સાહેબ હું પોતે રૂબરૂ જ ગયેલો છું અને બધા ગામ નામ ફરી તક પૂછ્યું કે આપણે રૂબરૂ મળેલા કે સાહેબ માં શું ડાઉટ, જેને ફોન કર્યા હતા ને યાદી એની પાસે હતી. સારું કે આ નંબર છે, જરાક આ ઉત્તરદાતા જરાક તમે જાણી લો ને કે કઈ તારીખે ક્યારે મળ્યા હતા. ત્યારે પેલી વ્યક્તિ ફસાઈ કે સારું આ તો બહુ એમને તો વિચાર્યું ઘણું બધું છે. પછી પ્રેમથી કે જો પછી આવું હોય ને તો કામ ન કરવું જોઈએ. સંશોધન જે છે ને એ સાહસ છે, વૈજ્ઞાનિક સાહસ. તમે એમાંની એક પણ ન મળ્યા હોત અને બધાને મળ્યા હોત, એનાથી મને કોઈ ફેર નથી પડતો. પ્રશ્ન શું છે, આપણે જે કામ હાથ પર લીધું છે ને એ કામની ગરિમા લજવાય છે. બહુ સારી ભાષામાં કહ્યું કે તમે હવે સાચું કહો કેટલા લોકોને મળ્યા. પછી એને આંકડો જે આપ્યો ને એ આશ્ચર્યજનક આંકડો હતો. એટલે એમાંથી પછી એને કહ્યું ભાઈ આ તો આવું હોય. ટૂંકમાં કહેવાનો મતલબ આ પ્રકારનું કામ તમે કરો મુલાકાત અનુસૂચિમાં પણ, તો પછી એના કરતા પ્રશ્નાવલી શું ખોટી છે, 10% 20% આવે છે એનાથી ચલાવી લો. એટલે આ વાત હું તમને એટલા માટે કરું છું કે આપણે પણ આ બાબતની ખાસ કાળજી લેવાની છે કે જ્યારે હું સંશોધન કામ કરું છું એટલે એક નિસ્બત તો હોવી જોઈએ, નિષ્ઠાથી. નિસ્બત નથી એવી કોઈ આપણી પાસે કોઈ એવી એ નથી તો ડોન્ટ ગો ધેર. તમારે જવાની જરૂર શું છે? પણ જવું છે તો એક પ્રમાણિકતાથી, એ કન્સર્નથી કરો. કારણ કે તમારું કામ જે છે ને બીજા માટે પથદર્શક બનવાનું છે. અને આપણે બધા કહીએ છીએ, આ બધી વાતો આપણે કરીએ છીએ, કયા આધારે કરીએ છીએ? કોઈ કામ કર્યું છે એને પ્રેક્ટિકલ એવા પ્રશ્નો ઊભા થયા છે તો વાત કરી છે, અને કામ જ ન કર્યું હોત તો ખ્યાલ આવે છે તો આપણા સુધી વાત જ નથી પહોંચી. એટલે આ મુદ્દોને પણ ધ્યાનમાં લેવો જોઈએ. પછી બીજો મુદ્દો એવો છે મિત્રો આમાં કે સંશોધનાત્મક અભ્યાસમાં વધુ ઉપયોગી. જો હમણાં મેં કહ્યું ને કે ભાઈ અન્ય પ્રવૃત્તિઓ કરતા આ મુલાકાતની જે પ્રવૃત્તિ છે એનો ઉપયોગ એટલા માટે વધારે થાય છે કે આપણે બધું જ માહિતીદાતા પોતે જ એનાલિસિસ ને આ નથી, એને બીજી પાર્ટી કે બીજી વ્યક્તિ સાથે કોઈ સીધી વાત ઇનડાયરેક્ટલી આવવાનું જ નથી. એટલે એનાથી શું થાય છે, સંશોધનમાં વધારે ઊંડાણ ભેદી શકીએ છીએ. આનો મત છે. બીજી વાત છે કે માહિતીની મારે સત્યતા ચકાસવી હોય ને, પ્રશ્નાવલીમાં એવું બને છે કે ભાઈ ચકાસવાનું મુશ્કેલ છે સત્યતા, જે આમાં તો તમે ચકાસી શકો છો. એટલે માહિતીની સત્યતા ચકાસવા માટે પણ, કારણ કે આમાં પેલામાં તો શું છે કે દાખલા હું નિરીક્ષણની વાત કરું, સહભાગી નિરીક્ષણની વાત કરું તો એ ઉત્તમ પદ્ધતિ છે. આ બંને કરતા તો એ વધારે ઉત્તમ પદ્ધતિ છે. પણ એમાં મેં એવું કહ્યું હતું ને કે ઘણી વાર કેવું થાય કે તમારી ઓળખની જાણ આને થઈ જાય છે, એકમને, નિદર્શને. ત્યાં તો ઉત્તરદાતા છે જ નહીં, ત્યાં તમે જાતે જ તમારું ઓબ્ઝર્વેશન કરવાના છો. એટલે થાય છે શું, આગળ આવે એમાં પણ આ મુદ્દો આપણે કહ્યો હતો કે આપણે એ બહુ જાણવાનું છે અને આપણી જાતની ગુપ્ત રાખવાની છે. આપણી ઓળખને છતી કરવાની નથી અને અભ્યાસ કરવાનો છે. છતાં પણ કોઈ કિસ્સામાં આવું બને છે કે આપણી જાણ આપણા સમષ્ટિના જે સદસ્યો છે, એકમો છે, એમને ખબર પડી જાય છે અને બધા લોકો કહે છે કે આપણે કોઈને કહેવા નહીં, પણ આપણે ધ્યાન રાખવાનું.
એટલે એ લોકો જ્યારે તમે એના સંપર્કમાં આવીને એની જોડે વાતચીતમાં ઉતરો છો ત્યારે એ એકદમ આર્ટિફિશિયલ વ્યવહાર તમારી સાથે કરે છે, એકદમ જેને કહેવાય કે ઔપચારિક રીતે વ્યવહાર કરે છે. હવે એના ઔપચારિક વ્યવહારને તમે શું માની બેસો છો? અનૌપચારિક, સામાન્ય. એનું બોલવું, ચાલવું, વિચારવું, પ્રશ્નો પૂછવા. ઘણી વાર તમે માનો કે કોઈની જેને એના જો કોઈ પ્રશ્નો કરો તે એના વખાણ જ કરે, અથવા તો એને જે સંદર્ભે તમે પૂછ્યું છે પોઝિટિવ સાઈડ જ લે. શું કામ ખોટું કરે? ગામ વિશે વાત હોય કે એના રીત રિવાજો વિશે હોય કે કંઈ પણ બાબત હોય. એટલે થાય શું? આપણે સહજ માની બેસીએ. આપણે તો ખ્યાલ જ નથી, આપણે એમ જ માનીએ છીએ કે આપણી આઈડેન્ટિટીને એને આઈડેન્ટિટી ખબર જ નથી ને કોણ છો. આમ તો તમે કહો છો ભાઈ આમ તો સો અને જે તમે ઓળખ આપી હોય, કારણ એમાં તો પેલી ખાનગી રાહે કે માહિતી લેવાની નથી. એટલે થાય શું? અને આવા મોટા ભાગના લોકો જ્યારે આર્ટિફિશિયલ બિહેવ કરે અથવા તો આર્ટિફિશિયલ તમારી જોડે વાતચીત કરે, તમે માનો છો શું? એકદમ ના સ્વાભાવિક, નૈસર્ગિક. તમે નોંધ મૂકી દઈશું આ ગામમાં તો આવું છે, આ સમુદાયમાં આવું છે, આમાં આવું છે. હકીકત કંઈક જુદી છે. આવું બને છે. એટલે એકચ્યુઅલ તમે ગામમાં પછી મુલાકાત લેવા જાઓ કે કોઈના થ્રુ જાણવા જાઓ તો તમે પૂછો ખરું આ તો મારા કેસમાં કેમ આવું નીકળ્યું? પછી તમને પાછળ જતી ખબર પડે કે ભાઈ એ લોકો બધા તમારી સાથે જે વ્યવહાર કરતા હતા ને એ ઔપચારિક વ્યવહાર હતો, અનૌપચારિક હતો. એટલે અનુસૂચિમાં એક ફાયદો શું છે કે તમે ચકાસી શકો છો કાઉન્ટર ક્વેશ્ચન કરીને. તમારી પાસે મોકળાશ છે, તમે એને આડા પ્રશ્નો પૂછીને આમ નહીં તો આમ નહીં તો આમ કરીને ગમે તેમ કરીને એની પોઝિટિવ ટ્રેક ઉપર લઈ આવો છો. આપણે કાલે જ વાત કરી કે માનો કે એને કોઈ વિષય ન ગમતો હોય, કોઈ પસંદ ના આવે, ગુસ્સો થઈ જાય, ડરી જાય, રડી જાય, તો આપણા કેસમાં આપણને તરત ખ્યાલ આવી જાય કે એનું કોઈ રડવું શું કામ છે. પછી આપણે ફરી એને યાદ કરીએ કે ભાઈ તમે મને આ જણાવો. અને આ બધું કરવા પાછળનું કારણ આપણી પાસે સચોટ માહિતી આવે એનો છે. બીજું કોઈ પડોજનમાં નહીં પડવાનું અથવા પડોજન પડવાનું કારણ આ તો છે આપણી નિસ્બત પેલી ડેટા સાથે છે. વ્યક્તિને કંઈ હેરાન પરેશાન કરવાનો કે બાયસ ના ભાઈ ના, એવું તો સંશોધકની કલ્પનાની બહાર છે. એટલે એ વાત છે. પછી સંશોધન અને નવી દ્રષ્ટિ મળે. જુઓ, આ એક મોટો ફાયદો છે. તમે જ્યારે કોઈ સંશોધક તરીકે કોઈની મુલાકાત લેવા જાઓ છો એટલે મુલાકાત દરમિયાન જ તમને બીજા ક્લુ મળી જાય છે વાતમાં. કેટલાક ઉત્તરદાતા તો તમારા શૈક્ષણિક સ્તર કરતા વધુ ઊંચું શૈક્ષણિક સ્તર ધરાવતા હોય. તમને એ સમયે તમને માર્ગદર્શન મળે, ચાલો આ વસ્તુ તો હું ભૂલી ગયો છું, તો આ તો મને ખબર જ નથી, અથવા આ ઉપર તો કામ કરવાનું બાકી જ રહી ગયું, ચલો ને આપણે આના ઉપર પણ વાત થોડી કરીએ. આમ તમને અને પાછું એ એકદમ રિલેવન્ટ હોય વિષય સાથે. એટલે આવા કિસ્સામાં જે માહિતીદાતા જે છે એ આપણને જ આપણા માટે માર્ગદર્શક બની જાય કે તમે આ કામ કરજો, તમે આ કામ નથી કર્યું, તમે તમારા વિષયમાં આ મહત્વનું છે, આવું આપણને ગાઈડ કરે. આવું બને. અથવા તો ચર્ચાના સુરમાં મુલાકાત ગોઠવાતી હોય ત્યારે આમ વર્ડ ટુ વર્ડ મુલાકાતના પેલા શેડ્યુલમાં જ ચાલે એવું ના હોય, ક્યાંક આવું પણ ચાલે. એટલે કોઈ ગામમાં જાઓ, ગામના લોકોની સાથે ચર્ચા કરતા હોય મુલાકાત, તો ગામના લોકો પોતાના ગામની આગવી બીજી ખાસિયતો પણ કહે કે તમને કદાચ આ મારા ગામની ખબર નહીં હોય, અથવા આ રિવાજની તમને નથી ખબર, અમારા ગામમાં આ પણ રિવાજ છે. એટલે આપણને તરત ક્લિક થાય કે ઓકે અહીંયા મારી ક્યાંક ગેરસમજ થઈ છે, અથવા તો મારે આ વાત મૂકવી છે. એટલે અને ઘણીવાર કેવું બને છે કે આપણે આપણા સંશોધનમાં આપણું સંશોધન તો આપણે યોગ્ય રીતે કરીશું, પછી આમાં હવે વિશેષ શું કરવાનું રહી જાય છે,
અથવા મેં જે કામ કર્યું છે એ કામ નો ડાઉટ સાચું છે અને યોગ્ય રીતે કર્યું છે, એમાં કોઈ પણ આમાં પણ મારા અભ્યાસની અંદર જે મર્યાદાઓ છે ને, એ મર્યાદાઓનું નિરાકરણ આમાં છે. આવું આપણને મુલાકાત દરમિયાન ખબર પડે કે મારી સમયની મર્યાદા હોય કે સમસ્યાની મર્યાદા હોય કે જે કંઈ ત્રુટિઓ મારી પોતાની જે હોય તે, એમાં હું આ કામ નથી કરી શક્યો. પણ જો બીજા કોઈ સંશોધકને આ કામમાં રસ પડે તો આમાં મોટું કામ થાય એમ છે. ઉત્તરદાતા આપણને કહે ભાઈ આ તમે બરાબર છે આવ્યા, પણ જો તમે આમાં કામ કરશો ને તો આનાથી વધારે સારી અને અમારે ઉપયોગી માર્ગદર્શન મળશે. પેલા આપણે કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામીણ શિબિરોનું આયોજન થતું હોય છે, 7 દિવસની 10 દિવસની શિબિર. અને એમાં આવું જ હોય છે, ગામનું સર્વે કરવાનું, ગામના લોકોની સંવેદનાઓને સમજવાની, એમના મુશ્કેલીઓ સમજવાની, ને બને ત્યાં સુધી આપણે એમાં ઉપયોગી બનવાનું. અને વિદ્યાર્થીઓની પણ સંવેદના જાગે, એમને પણ ખબર પડે કે આવા લોકો પણ છે ને આવી સમસ્યાઓ પણ છે. પછી એમાં બ્લડ ડોનેશનનો કેમ્પ ને કાનૂની શિબિર ને આ બધું ઘણું બધું, બાળકોને સ્વાસ્થ્ય સંભાળવાની ને બધું એમાં અઠવાડિયું હોય એટલે સ્વાભાવિક છે આ બધું પ્રવૃત્તિશીલ બને. તો એવા કિસ્સામાં આપણે જયારે વાત કરતા હોય ત્યારે ગામડાની અમુક તાસીરો જ ખબર ના હોય આપણને. પછી એવી સમયે ગામડાના બાળકોનું આરોગ્ય તપાસતા કે સ્ત્રીઓની કોઈ ચર્ચા કરતા આપણે ખબર પડે ઓહો આ મુશ્કેલી પણ છે, આ પણ છે, આ તો આપણે જાણતા જ નથી, તો આ વિશે આપણે કંઈક ખબર જ નથી. એટલે આ એક બાબત છે. પછી બહોળો ઉપયોગ, હમણાં કહ્યું કે ભાઈ દરેક વર્ગમાં, પેલામાં તો મર્યાદા છે, મુલાકાત અનુસૂચિ હોય કે મુલાકાત માર્ગદર્શિકા હોય, એ બધા વર્ગમાં ઉપયોગી છે. નિરીક્ષણની બાબતમાં પણ આપણે કહ્યું નિરીક્ષણ પદ્ધતિ સારી, પણ એમાં મોટો પ્રશ્ન શું આવે છે કે એક તો સમય માગી લે, રોકાણ ત્યાં કરવું પડે, અને બીજું એવું પણ છે કે એમાં એક બાબત એવી પણ આવે છે કે કેટલીક જગ્યાએ તમારા માહિતી લેવાના રસ્તા બ્લોક થઈ જાય છે. સમજો કે તમે પુરુષ છો કે સ્ત્રી છો, તો જ્યારે કોઈ પ્રદેશમાં તમે સહભાગી નિરીક્ષણ વડે માહિતી એકત્રિત કરો છો તો તમે પુરુષ તરીકે પુરુષોની માહિતી લઈ શકશો, પણ કોઈ ગામની સ્ત્રીઓની માહિતી તમે કઈ રીતે લઈ શકો? એને પૂછવાનું તો છે નહીં. હવે એમની સાથે સંબંધો જાળવવામાં પણ એક મર્યાદા રાખવી પડે, કોઈ પણ ગામડું હોય કે શહેર હોય. હવે તમે એમના સંપર્કબદ્ધ નથી આવતા, એમની સાથે તમે ચર્ચાબદ્ધ નથી આવતા, ત્યારે એમની માહિતી તમે લઈ શકશો કેમ? ત્યારે આપણે પેલી વાત નથી કરી કે ત્યારે અર્ધ સહભાગી, જ્યાં જરૂરી હોય ત્યાં સહભાગી, જ્યાં જરૂરી ન હોય ત્યારે જ્યારે આમાં તો બધા તમારે મળવામાં કોઈ પુરુષ હોય, ગઈકાલે કહ્યું તો બાળકો હોય, વૃદ્ધો હોય, વડીલો હોય, સ્ત્રીઓ હોય, પુરુષો હોય, એટલે બહોળો ઉપયોગ થાય છે. પછી અન્ય પ્રયુક્તિ દ્વારા માહિતી જે ન મળી હોય આના, કારણ કે આપણે માહિતી કઢાવીએ છીએ. પ્રશ્નાવલીમાં તો પેલો એને જેવું શું છે એવું લખશે, સાચું ખોટું નહીં લખે તો શું, તમે પછી વારંવાર એને આપણે, કારણ કે રૂબરૂ ચર્ચા જ નથી થતી, કોઈ સામાજિક પ્રક્રિયા સંપર્ક થતો નથી. આમાં તો શું છે, ફેસ ટુ ફેસ બેઠા હોઈએ છીએ આપણે. કોઈ પ્રશ્ન ન સમજાય, કોઈ વધારે ઓછો સમજાય તો આપણે એનું તરત જ ખુલાસો કરીને આપણે જે જોઈતી માહિતી હોય મેળવી લઈએ છીએ. કોન્ટેક્સ્ટ પણ ઈ જ શકીએ છીએ. કોઈને ગંભીરતાથી જવાબ આપ્યો, કોઈએ બહુ શું કહેવાય કે આમ હળવાશમાં આપ્યો, કોઈએ આપવા ખાતર આપ્યો, કોઈ ગંભીર રડીને આપ્યો, કોઈ ગુસ્સો થઈને આપ્યો, આ બધું એના શાબ્દિક પ્રતિભાવો જે છે, મનોજગતમાં શું ચાલે છે પણ જાણી શકીએ છીએ. કારણ કે એનું સીધું જ રિફ્લેક્શન ક્યાં પડે છે? આપણી ઉપર. તો આ એની બધી મહત્વતાની વાત કરી. મહત્વતા છે પણ એક લિમિટેશન્સ પણ છે એની. એક લિમિટેશન એ કે વિકૃત માહિતી મળવાની સંભાવના બને. આ છે કે કોણ કઈ રીતે બોલે છે, આપણે એ માહિતી આપે છે બરાબર, એ માહિતી કઈ રીતે આપે છે એ તો એના પર આધાર છે. એટલે વિકૃત માહિતી મળવાની સંભાવના છે. સંશોધનના વિચારો, મૂલ્યોની ક્યાંક છાપ પડે. કાલે આપણે કહ્યું હતું કે આપણે તો એકદમ લિસનર બનવાનું છે, આપણી પોતાની કંઈ અભિપ્રાયો કે આપણા પોતાના નિર્ણયો માહિતીદાતા સમક્ષ રજૂ નથી કરવાના. પણ ક્યાંક એવું બને છે કે આપણી પોતાની ઓળખથી પણ અસર એની પર પડે. તમે ભલે સાદગીથી ગયા હો છતાં પણ ક્યાંક
એના મનોજગત આપણી છાપ પડતી હોય છે, ને કારણે આપણા દરજ્જાની, આપણી પ્રતિષ્ઠાની અને એ અસર માહિતીદાતા ઉપર પડે. તમે શહેરના ગામડામાં જાઓ છો તો ગામડા લોકો તમારાથી પ્રભાવિત થઈ જાય. પછી ખર્ચની દ્રષ્ટિએ ત્યાં ખર્ચાળ છે આ પદ્ધતિ, કારણ કે તમારે તમારા રિસ્પોન્ડન્સ જ્યાં હોય ત્યાં, ગામડે હોય તો ગામડે, શહેર હોય તો શહેર, વ્યવસાયિક સ્થળે હોય તો વ્યવસાયિક સ્થળે એને મળવાનું છે. એટલે તમે એનો મુસાફરી ખર્ચ, ક્યાંક કોઈ અલગ દૂરની જગ્યા હોય તો તમારે રહેઠાણ પણ કરવું પડે. એનાલિસિસ એટલે પ્રશ્નાવલી પદ્ધતિ કરતા, મુલાકાત પદ્ધતિ પ્રશ્નાવલી પદ્ધતિ કરતા પ્રમાણમાં ખર્ચાળ છે. એક સરખી માહિતી મળવી મુશ્કેલ પડે, કારણ કે દરેકના રિસ્પોન્સ, વ્યક્તિ રિસ્પોન્સ બદલાતા જાય. એનું મૂડ કેવો છે, એની મનસ્થિતિ કેવી છે, ઓળખની ભીતિની, જેમ હમણાં કહ્યું તેમ એની અસર પડે. પક્ષપાતભરી માહિતી મળી જાય ઘણી વાર. તો આ બધી એની થોડીક મર્યાદાઓ પણ છે. એટલે આપણે જ્યારે કોઈ પ્રયુક્તિ પસંદ કરીએ છીએ તો પ્રયુક્તિની પસંદગીમાં આ બાબત ખાસ ધ્યાન પર લેવી જોઈએ કે સંશોધનમાં, અને આમાં આપણો નિજી સ્વાર્થ નહીં, આપણને કઈ પદ્ધતિ વધારે સુલભ પડશે, મને શું ફાયદો થશે, એ બાબત ગૌણ છે. આપણો એક ને એક માત્ર આશય શું હોવો જોઈએ કે સંશોધનમાં કઈ પ્રયુક્તિની ઉપયોગિતા વધુ છે. જે પ્રયુક્તિની ઉપયોગિતા વધુ છે અને એ શક્ય છે મારા માટે, પોસિબલ ના હોય તો મુદ્દો બની જ ના શકે. 3 પ્રયુક્તિ મારા માટે શક્ય છે. નિરીક્ષણ કહો તોય તે, પ્રશ્નાવલી કહો તોય તે, અને મુલાકાત કહો તોય તે. તો પછી આપણે પસંદગીની વાત આવે ત્યારે આપણે શું કરીએ છીએ કે ભાઈ આમાંથી સંશોધનમાં વધુ ઉપયોગી કઈ છે, એ પ્રયુક્તિ તરફ આપણે જવું જોઈએ. પણ પસંદગી કરતી વખતે જેમ હમણાં લાભાલાભની વાત કરી, તો એની ત્રુટીઓ, એની મર્યાદાઓ, એની વીકનેસ, દરેકની આપણે જોયું કે ભાઈ પ્રશ્નાવલીની પણ વીકનેસ છે, નિરીક્ષણની પણ વીકનેસ છે, તો સામે છેડે મુલાકાતની પણ છે. અને બીજી પણ એક વસ્તુ છે, એક પ્રયુક્તિની મર્યાદા જે છે ને, બીજી પ્રયુક્તિમાં સમાધાન છે. હમણાં ના કહ્યું કે ભાઈ પ્રશ્નાવલી પદ્ધતિ છે એ શિક્ષિતોમાં ઉપયોગમાં ન લઈ શકાય, શિક્ષિતોમાં જ ઉપયોગમાં લઈ શકાય, અશિક્ષિતોમાં ન લઈ શકાય. તો સીધો એનું આપણો વિકલ્પ શું છે? મુલાકાત. મુલાકાતમાં ઉત્તરદાતા શિક્ષિત હોય, ન શિક્ષિત હોય, નથી આપણા માટે. તો આ મુદ્દો આપણે ચર્ચો. હવે આ સાથે આપણે આજે આ ચર્ચા જે શરૂ કરી હતી, થિયરીઝ એન્ડ સોશિયોલોજી, થિયરીઝ એન્ડ મેથડ્સ, એ આખો મુદ્દો અહીં આપણે પૂરો કર્યો. હવે આવતે મહિને હવે જ્યારે મળીશું ત્યારે એક નવા જ મુદ્દા સાથે, એટલે નવું પેપર, એટલે નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે આપણે મળીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.